गुजरात बाद दिल्ही, यूपी અને મધ્યપ્રદેશમાં પણ ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરાઈ છે। 7 દિવસ સુધી ભીષણ અને આકરી ગરમી ત્યાં પડી શકે। દિલ્હીમાં ગરમીનો પારો 47 ડિગ્રીને પાર પહોંચી શકે છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ હીટવેવની અસર વર્તાશે અને ખાસ કરી પંજાબ, હરિયાણા, યુપી અને મધ્યપ્રદેશમાં પણ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી ચૂક્યું છે। तो जे प्रमाणे हवामान विभाग तरफथी आगाही व्यक्त करवामां आवी रही छे, जेमां गुजरात बाद दिल्ही अने यूपी, हरियाणा, पंजाब सहितना जे विस्तारो छे, उत्तर गुजरातना जे माफ करशो उत्तर भारतना, त्यां बधी ज जग्याओ पर तापमाननो पारो छे ए सखत ऊंचो जाय तेवी अत्यारे भीति व्यक्त करवामां आवी छे। आगामी 7 दिवसने लई अने आगाही व्यक्त करवामां आवी छे। 7 દિવસ સુધી ત્યાં ભીષણ અને આકરી ગરમીનો પ્રકોપ ત્યાંના જે લોકો છે તેમને સહન કરવાનો વારો આવશે અને ત્યાંનું જે વિભાગ છે, હવામાન વિભાગ, તેમના દ્વારા લોકોને સાવચેત રહેવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે। બચવા માટે કયા કયા ઉપાયો કરી શકાય છે તેવું પણ ત્યાંના તજજ્ઞ લોકો જે સામાન્ય માણસો છે તેમને કહી રહ્યા છે। ગરમી અને ભીષણ ગરમીને લઈ અને ત્યાં હીટસ્ટ્રોકના જે બનાવો છે તે પણ વધી રહ્યા છે, તેનાથી બચવા શું કરવું તે ગાઈડલાઈનો પણ ત્યાંનું તંત્ર જાહેર કરી રહ્યું છે। जयपुर में पानी की बहुत किल्लत है गर्मी के मारे। धूप में बड़ी दिक्कत आ रही है, क्योंकि धूप में तो बहुत ही ज्यादा दिक्कत है साहब। पानी की कहीं भी व्यवस्था नहीं है ऐसी स्टेशन पे, गांधीनगर पे तो कोई। बचाव कैसे कर रहे हो? बचाव तो बस यही है, गीला तौलिया करके माथे पे डाल लेते हैं, निकल पड़ते हैं काम धंधे पे। पानी की वजह से भी निकल रहे हैं साहब, पानी की वजह से बचाव हो रहा है। आपका नाम बताओ। शिवदयाल सर।